નમસ્કાર મિત્રો, શું તમે સનાતન ધર્મના 4 મઠો વિશે જાણો છો? જી હા મિત્રો, ભારતની 4 દિશાઓમાં સનાતન ધર્મના 4 મઠ આવેલા છે. જેમાં પ્રથમ જ્યોતિમઠ. જ્યોતિમઠ ઉત્તર ભારતમાં ઉત્તરાખંડના બદ્રિકાશ્રમમાં છે. આ મઠનું મહાવાક્ય અયમ આત્મા બ્રહ્મ અને તેમાં અથર્વવેદને રાખવામાં આવ્યો છે. આ મઠના પહેલા મઠાધીશ આચાર્ય તોટક, જ્યારે હાલમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી છે. બીજું ગોવર્ધન મઠ. ગોવર્ધન મઠ પૂર્વ ભારતના ઓરિસ્સાના પુરીમાં છે. આ મઠનું મહાવાક્ય ચિત્પ્રદાન બ્રહ્મ અને તેમાં ઋગ્વેદને રાખવામાં આવ્યો છે. આ મઠના પહેલા મઠાધીશ પદ્મપાદ, જ્યારે હાલમાં શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતીજી છે. ત્રીજું શૃંગેરી મઠ. શૃંગેરી મઠ દક્ષિણ ભારતના રામેશ્વરમમાં છે. આ મઠનું મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ અને તેમાં યજુર્વેદને રાખવામાં આવ્યો છે. આ મઠના પહેલા મઠાધીશ આચાર્ય સુરેશ્વર, જ્યારે હાલમાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી ભારતીતીર્થ મહાસ્વામી છે. ચોથું શારદા મઠ. શારદા મઠ પશ્ચિમ ભારતના ગુજરાતના દ્વારકામાં છે. આ મઠનું મહાવાક્ય તત્વમસી અને તેમાં સામવેદને રાખવામાં આવ્યો છે. આ મઠના પહેલા મઠાધીશ હસ્તામલક, જ્યારે હાલમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી છે. થેન્ક યુ.